દીકરી ભણશે દેશ આગળ વધશે આ સંદેશ સાથે આજે બાળકોના જીવનનો સૌથી યાદગાર દિવસ છે। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। શિયાવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શિયાવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો, દાતાશ્રીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી તેમજ પધારેલા મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। તિથિ ભોજન તથા અન્ય દાતાશ્રી શાળા પરિવાર દ્વારા શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું સંરક્ષણ કરવાની અપીલ કરી હતી। આ ઉપરાંત આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જેથી બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે। કીટ મેળવી બાળકો અને તેમના વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। રિપોર્ટર સહિત દેવ બેલદાર, શિયાવાડા। દીકરી ભણશે દેશ આગળ વધશે આ સંદેશ સાથે આજે બાળકોના જીવનનો સૌથી યાદગાર દિવસ છે। નમસ્કાર, પત્રકાર સહદેવ બેલદાર, તમે જોઈ રહ્યા છો INTV લાઈવ ન્યૂઝ। હું હાલ ઉપસ્થિત છું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શિયાવાડા પ્રાથમિક શાળામાં। ત્યાં રાજ્ય સરકારના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવા વિદ્યાર્થીઓનું ઉત્સવભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે ખાસ મહેમાન જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। મારું નામ MK બાવળિયા, હું હિસાબી અધિકારી તરીકે હાલ DRD અમદાવાદ ખાતે ફરજ બજાવું છું અને આજરોજ શાળા ઉત્સવ 2026 નિમિત્તે મને અહીં હાજરી આપવા મારો હુકમ થયો હતો। તેના હિસાબે અહીંયા હું કાર્યક્રમમાં મેં હાજરી આપી હતી, જે બાદ મને અહીં ખૂબ આનંદ થાય છે અને ખરેખર સ્કૂલનું એટમોસ્ફિયર બી બહુ સારું છે। સર, તમે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં શિયાવાડા પ્રાથમિક શાળામાં હાજરી આપી તો તમને કેવું અનુભવી રહ્યું છે? ખરેખર આ શિયાવાડા પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓ પણ ઘણી છે, શિક્ષકોનો સાથ સહકાર સારો છે અને જે શિક્ષણ સિવાય બી ઇતર પ્રવૃત્તિ છે એમાં બી સ્કૂલનું નામ બહુ સારું છે તથા શિક્ષકોની કામગીરી પણ બિરદાવવા લાયક છે ખરેખર। સર, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને કઈ ખરી લાભ મળે છે? સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ઘણા બધા લાભ મળે છે। જો આજ આપણે વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરીને સરકાર નવા બાળકોને કે જે શિક્ષણ અને સ્કૂલ પ્રત્યે એમને રસ જાગે એના માટે ઘણા બધા પ્રયાસો સરકાર કરે છે। તો સાહેબે જેવી વાત કરી કે સરકાર ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે, તો આજે શાળાના પ્રિન્સિપલ સાથે પણ આપણે વાતચીત કરવાના છીએ। સર, આ વખતે શાળામાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે? પ્રગતિનો પ્રવેશ ઉત્સવ અંતર્ગત આજરોજ શિયાવાડા પ્રાથમિક શાળામાં 7 કુમાર અને 5 કન્યા સહિત ટોટલ
12 બાળકોએ બાળવાટિકામાં પ્રવેશ મેળવેલ છે. સર, આ વિદ્યાર્થીઓએ પ્રવેશોમાં પ્રવેશ મેળવ્યો છે તે એમની માટે શું શું સુવિધા છે શાળામાં? શાળાની અંદર આ બાળકો જ્યારે એડમિશન લે છે ત્યારે બાળકોને શરૂઆતમાં જે અલ્પાહાર આપવામાં આવે છે, ત્યારબાદ બપોરે બાળકોને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. એ ઉપરાંત જે શાળામાં બાળકો ભણે છે એના માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે એ સરકાર દ્વારા અત્યારે લેવાય છે, જેમાં NMMS, CAT, જ્ઞાન સાધના, નવોદય, PSC આ બધી પરીક્ષાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આપણે અત્યારથી જ બાળકોને અહીંયા કરે છે. અને અંતર્ગત બાળકોને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. ઉપરાંત શાળાની અંદર કોમ્પ્યુટર લેબ પણ છે, જેના થકી બાળકો જે અત્યારે આઈટીનો જમાનો છે એ અંતર્ગત બાળકોને અત્યારથી જ કોમ્પ્યુટરનું જ્ઞાન પણ બાળકોને મળે છે. વિદ્યાર્થીઓના વાલીઓને તમે શું સંદેશ આપવા માંગશો? સંદેશ એક જ કે અત્યારે ડ્રોપ આઉટ રેશિયો આપણે જોવા જઈએ તો ઘણો વધારે છે. 1 થી 8માં બાળક અભ્યાસ પૂર્ણ કરે છે, પરંતુ 8માથી 9માં જ્યારે બાળક જાય છે ત્યારે એ અભ્યાસ ઘણી વખતે છોડી દે છે. એનું મેઇન કારણ એ છે કે સામાજિક કારણો છે, અને એમાં પણ ખાસ કરીને કન્યાઓ. તો આ તબક્કે મારી દરેક વાલીઓને એક જ વિનંતી છે કે છોકરો હોય કે છોકરી હોય, આપણે દરેકને કમસે કમ 12 ધોરણ સુધી તો આપણે ભણાવી જ જોઈએ. અને આપણું જે શિયાવાડા ગામ છે એની નજીકમાં જ છરણી ગામ છે, ત્યાં પણ એક સરકારી માધ્યમિક શાળા આવેલી છે. તો દરેક જે છોકરી અથવા છોકરો 8 પાસ કરીને જાય છે એ બધાને આપણે ફરજિયાત ભણાવવા જોઈએ. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.